એવરીવન, કેમ છો? મજામાં? સારું. હવે આમ તો તમે બધા જાણો જ છો કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર કાવ્યનો સંપૂર્ણપણે અભ્યાસ કરી ગયા, બરાબર? અને તમે લોકો સારી રીતના સમજી પણ ગયા. હવે આજે આપણે આ લેક્ચરની અંદર પાઠ નંબર 2 એટલે કે પોસ્ટ ઓફિસનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તમારે બધાએ ટેક્સ્ટ બુક સાથે લઈને બેસવાનું છે અને તેમાં જોતું જવાનું છે. હવે જો પોસ્ટ ઓફિસ છે ને એ વિશ્વની આમ તો શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામનાર અને ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ છે, બરાબર? તો ચાલો આપણે સૌપ્રથમ તેમના લેખક વિશે પરિચય મેળવી જઈએ અને ત્યારબાદ આ નવલિકાની વિગતે સમજ મેળવીએ. ચાલો. શીર્ષક છે પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ, બરાબર? બુકમાં બધા જોતા જજો. હવે જો પોસ્ટ ઓફિસ મેં હમણાં જેમ તમને કહ્યું કે વિશ્વની ટોપ 10 વાર્તાઓમાં, બરાબર, વિશ્વની 10 શ્રેષ્ઠ વાર્તાઓમાં જો સ્થાન કોઈને મળ્યું હોય તો એ પોસ્ટ ઓફિસ. અને રચયિતા છે ધૂમકેતુ. કોણ છે? ધૂમકેતુ. ખાસ યાદ રાખજો, ધૂમકેતુ. અને આ ધૂમકેતુ છે ને એ ઉપનામ છે. એ સિવાય બીજા બે ઉપનામ છે, પાગલ અને વિહારી. આ ત્રણેય તેમના ઉપનામ છે, બરોબર? મૂળ નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તેમનું મૂળ નામ. અને ધૂમકેતુ, પાગલ અને વિહારી આ ત્રણેય ઉપનામ. પરંતુ જો સૌથી પ્રચલિત કોઈ ઉપનામ હોય તો એ ધૂમકેતુ છે, બરોબર? જન્મ થયો વીરપુરમાં, આપણું સૌરાષ્ટ્રનું વીરપુર તેમની જન્મભૂમિ, અને 1892, બરોબર? એટલે 19મી સદીમાં તેમનો જન્મ થયો. ખાસ એ યાદ રાખવાનું. ત્યાં જ ઉછરી અને મોટા થયા. બાળપણથી તેમને વાંચવાનો ખૂબ શોખ હતો અને આસપાસનું પ્રકૃતિનું વાતાવરણ અને શ્રીમાન નથુરામ શર્મા આશ્રમનું પુસ્તકાલય અને બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, આ બધા તત્વોએ તેમને સાહિત્ય સર્જન ક્ષેત્રે પ્રેર્યા. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ સાહિત્ય સ્વરૂપ તેમને જો પચ્યું હોય તો એ નવલિકા, બરાબર? આ પોસ્ટ ઓફિસનો પ્રકાર શું છે તો કે નવલિકા, બરાબર? એ ખાસ યાદ રાખજો. નવલિકા હિન્દીમાં આપણે કહાની કહીએ અને ઇંગ્લિશમાં સ્ટોરી કહીએ, બરાબર? ખાસ એ યાદ રાખવાનું છે. અને બીજું કે ધૂમકેતુ ગોંડલની અંદર રહી અને ત્યાં રેલવે વિભાગમાં કામ કર્યું અને હાઈસ્કૂલમાં નોકરી કરી. ત્યારબાદ તે સાહિત્ય સર્જન ક્ષેત્રે આગળ વધ્યા અને અંતે અમદાવાદમાં સ્થાયી થયા. આ બધું ખાસ યાદ રાખજો. ચાલો, હવે આટલું બધાને સમજાઈ ગયું. ધૂમકેતુ, પાગલ, વિહારી તેમના ઉપનામ, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તેમનું મૂળ નામ, વીરપુરમાં જન્મ, અને નવલિકા એ આ સાહિત્ય પ્રકાર પોસ્ટ ઓફિસનો, બરાબર? હવે જો પોસ્ટ ઓફિસનો ધ લેટર નામે વિશ્વની તમામ ભાષાઓમાં અનુવાદ થયેલ છે. ધ લેટર નામે વિશ્વની તમામ ભાષાઓમાં અનુવાદ થયેલ છે અને વિશ્વની ટોપ એટલે શ્રેષ્ઠ 10 વાર્તાઓમાં સ્થાન પામનાર કૃતિ તો આ પોસ્ટ ઓફિસ. એટલે એકદમ શ્રેષ્ઠ આ ધૂમકેતુની રચના છે. કે આમી ધૂમકેતુ છે ને એ નવલિકા ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત ટૂંકી વાર્તાના કસબી કહેવાય, બરોબર? અને તેની વાર્તાના પાત્રો એકદમ ગૂંથેલા અને ભાવનાશીલ પાત્રો, મનોહર દ્રશ્ય અને વાચકને ખેંચી રાખે, બરોબર? અને તેમની નજર સમક્ષ વાસ્તવિક દ્રશ્ય ઊભું કરી દે તેવી તેમની આ રચના એકદમ મનોહર ગદ્ય શૈલીમાં. આવી શ્રેષ્ઠ
કૃતિ આપનાર, નવલિકાઓ આપનાર કોણ છે? તો ધૂમકેતુ. એટલે એ ખાસ યાદ રાખજો, કારણ કે આગળ જતા પણ તમને ખૂબ ઉપયોગી થશે. બરોબર. હવે જુઓ તેમને કેવી કેવી મુખ્ય રચનાઓ આપી છે. બરોબર, તો આપણે તે જોઈ જઈએ. તો એમાં શ્રેષ્ઠ વાર્તાઓમાં તેમને તણખા મંડળ, ભાગ 1 થી 4, કેટલા ભાગ આપ્યા? તો કે 1 થી 4. અને એ સિવાય પ્રદીપ, ત્રિભેટો, આ તેમની શ્રેષ્ઠ વાર્તાઓ છે. બરોબર. અને 400 જેટલી નવલિકાઓ આપી. કેટલી? 400 જેટલી નવલિકાઓ આપી. અને તેમાં આ પોસ્ટ ઓફિસ, એટલે તમે વિચાર કરો કે પોસ્ટ ઓફિસ આકૃતિ કેવી હશે. સમજાણું ને કે માત્ર ગુજરાતી સાહિત્યની નહીં, માત્ર આપણા દેશની નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામનાર. બરોબર, તેમનો આપણે હમણાં અભ્યાસ કરીએ જેથી તમને પણ ખ્યાલ આવે. એકદમ ભાવનાશીલ પાત્રો દ્વારા તેમની ગોઠવણી કરી છે. અને કેન્દ્ર સ્થાને અલી ડોસો અને તેમની દીકરી મરિયમ છે. બરોબર. ચાલો હવે આપણે હજુ મુખ્ય રચના જોઈએ. એમાં તણખા મંડળ ભાગ 1 થી 4, પ્રદીપ, ત્રિભેટો, આ શું છે? તો કે તેમની શ્રેષ્ઠ વાર્તાઓ. હવે જો ગદ્ય સાહિત્યમાં તેમને લગભગ તમામ ક્ષેત્રમાં ખેડાણ કર્યું છે, જેમાં નવલિકા, નવલકથા, નાટક, જીવન ચરિત્ર, નિબંધ વગેરેમાં. બરોબર. તો આ શ્રેષ્ઠ વાર્તાઓ છે. એ સિવાય શ્રેષ્ઠ નવલકથાઓ પણ તેમને આપી છે. તેમાં આમ્રપાલી, ચોલા દેવી, ધ્રુવ દેવી, વૈશાલી, જીવનના ખંડેર, વગેરે. બરોબર. આ બધી તેમની નોંધપાત્ર રચના છે અને તમારે યાદ રાખવાની છે. બરોબર. ખાસ ધ્યાન આપજો. આ ધૂમકેતુ વિશે બધાને સમજાઈ ગયું. હવે આ બધી રચનાઓ બદલ ધૂમકેતુને ઘણા એવોર્ડ મળ્યા છે, જેમાં નંદિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક અને સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે તેમને નિમવામાં આવ્યા હતા. બરોબર. તો આ બધાને ધૂમકેતુ વિશે સમજાઈ ગયું. ચાલો આની સૌપ્રથમ તમે નોંધ કરી લ્યો. ત્યારબાદ આપણે પોસ્ટ ઓફિસનો અભ્યાસ કરીએ. બરોબર. નવલિકાનો અભ્યાસ કરીએ. ચાલો આની સૌપ્રથમ નોંધ કરી લ્યો. ચાલો હવે બધાને નોંધ થઈ ગઈ ને? બરોબર. તો આપણે પોસ્ટ ઓફિસનો અભ્યાસ કરીએ. હવે જો આને ભૂસી નાખું છું, તમે બધા ટેક્સ્ટ ની અંદર ધ્યાન આપજો. આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો.
ચાલો હવે બધા પેજ નંબર 3 ઉપર ધ્યાન આપજો. બરોબર, આપણે પાઠની શરૂઆત કરી. તો જુઓ, સૌપ્રથમ ઉપર લેખકનો પરિચય આપ્યો હોય, જે હમણાં આપણે સારી રીતના જોઈ ગયા. બરોબર, છતાંય તમે હજુ એક નજર તેના પર નાખી જજો, કારણ કે જો ધૂમકેતુ કે તેમના જીવનને લઈને ક્યાંય પણ આપણને પ્રશ્ન પૂછાય તો આપણે સચોટ રીતના તેમનો ઉત્તર લખી શકીએ. બરોબર ને? ચાલો હવે જો એમાં પ્રથમ પંક્તિમાં 1920 અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા તે બાબત દર્શાવી છે. તે ખાસ યાદ રાખજો. 1920 અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે તેમને કોલેજ પૂર્ણ કરી. કારણ કે મારા પ્રિય કવિ કે મારા પ્રિય લેખકને લઈ અને જો નિબંધ પૂછાય તો આપણે કોઈ કવિ કે કોઈ લેખક વિશે સંપૂર્ણપણે જાણતા હોવા જોઈએ. બરોબર ને? તો આપણે તેમાં માહિતી દર્શાવી શકીએ. તો ખાસ એ બાબત પણ યાદ રાખજો. અને આપણે મુખ્ય રચનામાં વાર્તા અને નવલકથા વિશે જોઈ ગયા, પરંતુ તેમને જો નાટક પણ આપ્યા છે અને તેમાં એકલવ્ય અને બીજા નાટકો, એક અને બીજું ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો, એકલવ્ય અને બીજા નાટકો અને ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો, આ બે એમના નાટ્ય સંગ્રહ છે. અને એ સિવાય ખલીલ જીબ્રાનનો ધ પ્રોફેટ, ખલીલ જીબ્રાનનો ધ પ્રોફેટનો અનુવાદ તેમને ક્યાં નામે કર્યો તો? વિદય વેળાએ. એ એક યાદ રાખજો, ખલીલ જીબ્રાનનો ધ પ્રોફેટનો અનુવાદ તેમને વિદય વેળાએ કર્યો આ શીર્ષકથી, અને એ તેમની નોંધપાત્ર કૃતિ છે. એટલે આવી બધી બાબતોની તમારે ખાસ નોંધ રાખવાની છે. હવે એવોર્ડની વાત તો આપણે કરી ગયા, પરંતુ જો એમ પૂછાય કે આ ધૂમકેતુની આ શ્રેષ્ઠ વાર્તામાં, બરોબર, ધૂમકેતુ રચિત આ નવલિકામાં કઈ બાબત કેન્દ્ર સ્થાને, તો નીચેનો પેરેગ્રાફ આપ્યો છે તેમાં આ વાર્તાનો સંપૂર્ણ સાર આપેલો હોય, જે હમણાં આપણે આમ તો એનિમેશન મારફતે પણ જોઈ ગયા, કારણ કે તેમાં મુખ્ય પાત્રો બધા દર્શાવેલા જ છે. અને આમ તો મેં તમને કહ્યું છે કે અલી ડોસો અને મરિયમ આ બંને પાત્રો કેન્દ્ર સ્થાને છે આખી વાર્તામાં, અને તેની આજુબાજુ આખી વાર્તા વણાયેલી છે. બરોબર, હવે અલી ડોસો પહેલાના જીવનમાં શું હોય તો કે એક હોશિયાર શિકારી, અને એવો શિકારી અને શિકારનો તેમને એવો શોખ કે શિકાર ન કરે ત્યાં સુધી તેમનો દિવસ પસાર ન થતો. બરોબર, એક વ્યસન થઈ ગયું. અને પક્ષીઓના બચ્ચાને તડફડતા જોઈ તેમને ખૂબ મજા આવતી, તેમનો તે આનંદ લૂંટતો. અને ત્યારબાદ વાર્તામાં વળાંક આવે અને પાછળના જીવનમાં તે એકદમ વિરહમાં જીવન વ્યતીત કરે છે, કારણ કે તેમની દીકરી પરણી અને સાસરે જાય ને ત્યારબાદ તેમનું જીવન બદલાઈ જાય છે. અને ત્યારબાદ તે તેમના વિરહમાં જ જુડે અને રોજ પોસ્ટ ઓફિસે તેમના સમાચાર લેવા, બરોબર, પત્ર લેવા માટે ત્યાં ધક્કા ખાય છે. અને દીકરી દૂર દેશાવરમાં સાસરે હોય ત્યાંથી તેમના કોઈ સમાચાર આવતા નથી. અલી ડોસો રોજ નિયમિત પોસ્ટ ઓફિસે જાય તેમની રાહે કે એક દિવસ તેમનો કાગળ આવે, કોઈ ચિઠ્ઠી આવે, પરંતુ ક્યારેય તેમનો કાગળ આવતો નથી. બરોબર ને? અને રોજ આવી રીતના જાય ને એટલે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમને શું ગણે છે કે ગાંડો, પાગલ. બરોબર, અને એ સ્વાભાવિક જ છે, કારણ કે નિયમિત રોજ એક સમયે કોઈ વ્યક્તિ આવી રીતના રોજ ધક્કા ખાય તો શું ગણે, કારણ કે કાગળ તો ક્યારે આવતો નહોતો. એટલે આ અલી ડોસો છે ને એ ઉપહાસનું પાત્ર બની ગયો હતો. પરંતુ અંતમાં, કથાના અંતમાં, વાર્તાના અંતમાં જે પોસ્ટમાસ્ટર છે તેમની દીકરી પણ દૂર દેશાવરમાં બીમાર હોય અને તેમના સમાચાર નથી આવતા, ત્યારે તે અલીની વેદનાને સમજી શકે છે. બરોબર, પિતાના હૃદયને સમજી શકે છે. અને બે પિતાના હૃદયની જે સ્થિતિ છે, જે સંવેદનશીલતા છે, તે અહીં દર્શાવી. એટલે તમારે મુખ્ય કઈ બાબત કેન્દ્ર સ્થાને છે તેમાં જો અંતિમ પંક્તિમાં કહ્યું ને તે કહેવાનું છે. બરોબર, કે એક તરફ સંવેદનશીલ માનવીના મન અને બીજી તરફ જળ તંત્ર. એટલે અત્યાર સુધી અલી ડોસાના મનને, તેમની વેદનાને સમજી ન શક્યા. બરોબર, આ જે પોસ્ટમાસ્ટર હતા, હોદ્દેદાર હતા, અધિકારી હતા, અને અત્યાર સુધી તેમની મજાક ઉડાવી. બરોબર ને? એટલે અહીં એ રીતે દર્શાવ્યું છે, પરંતુ જ્યારે પોતાની ઉપર વીતી ત્યારે તેમને સમજાય. એટલે આ રીતે અહીં કહેવામાં આવ્યું છે. અને આ બંને પરિસ્થિતિઓ છે, આ બે પિતાના હૃદય સમસંવેદન
તે અહીં નિરૂપ્યા છે. એટલે ખાસ એ યાદ રાખવાનું છે. અને તમારે કેન્દ્ર સ્થાને કઈ બાબત છે તો તેમાં આ સ્થિતિ, તેમાં આ વાત જણાવવાની છે. બરોબર ને? ચાલો હવે બધાને ધૂમકેતુ વિશે સમજાઈ ગયું, તો આપણે પાઠની શરૂઆત કરીએ. હવે જુઓ, આ ધૂમકેતુ રચિત શ્રેષ્ઠ નવલિકા કેવી રીતના આગળ વધે અને કેવી રીતના આપણને ધૂમકેતુ તેમના પાત્રો સુધી પહોંચાડે. તો જુઓ, શરૂઆત કેવી રીતના થાય છે કે પાછલી રાતનું ભૂરું આકાશ, માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. વહેલી સવારનું દ્રશ્ય છે, પાછલી રાતની. બરોબર? એટલે હજુ સવાર થયું નહોતું, સૂર્યોદય થયો નહોતો અને ગાઢ રાત્રિ પણ નહોતી. બરોબર? વહેલી સવારનું જે આછું અજવાળું હોય ને, તે દ્રશ્ય અહીં બતાવ્યું છે. અને ત્યારે મોટા ભાગે લોકો ગાઢ નિંદ્રામાં સૂતેલા હોય અને ઉઠ્યા હોય એ લોકો એકદમ સ્વચ્છ અને ફ્રેશ હોય. બરોબર ને? એટલે જો શું કહ્યું, સુખદ યાદગીરી. સમજાણું ને? અને વહેલી સવારમાં જો નાના મોટા તારાઓથી આકાશ છે ને એ ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જપાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈ અને જતો હતો. હવે જો ઠંડો પવન એટલે વહેલી સવારનો આમે પવન ઠંડો જ હોય, વહેલી સવાર હોય એટલે વાતાવરણ એકદમ ઠંડુ જ હોય. પરંતુ અહીં શિયાળાની ઋતુની વાત કરી છે. અત્યારે હાલ પણ આપણે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને સર્વત્ર ઠંડીનો માહોલ જામેલો જ છે. બરોબર? તેવી રીતના જો અહીં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે ઠંડા પવનના સુસવાટા, એટલે ઠંડીની અંદર જો સહેજ પણ પવન હોય ને એટલે ઠંડીનું પ્રમાણ છે ને અતિશય થઈ જાય. તો એવું દ્રશ્ય, અને એ સમયે જૂના ફાટેલા જબ્બામાં પોતાના શરીરને સંતાડતો, લપેટતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈ અને પસાર થતો હતો. આ બધું ખાસ તમારે યાદ રાખવાનું છે, કારણ કે રાત્રિનું વર્ણન છે ને આપણે પ્રશ્નની અંદર આવે છે. બરોબર? અને અહીં શરૂઆતમાં જ લેખકે આ રાત્રિનું વર્ણન કર્યું છે, એટલે ખાસ યાદ રાખજો. ત્યારબાદ જુઓ આગળ શું થાય છે કે સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર. એ સિવાય શહેર તદ્દન શાંત હતું અને લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા. હવે જો જ્યારે આ વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતો હતો ત્યારે કેવા કેવા અવાજ આવતા હતા ને તે અહીં બતાવ્યું છે અને તે તમારે ખાસ યાદ રાખવાનું છે. તેમાં જુઓ, એકાદ કૂતરાનો અવાજ, વહેલી સવારે ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો અવાજ અને સ્ત્રીઓના ઝીણા સ્વરનો અવાજ અને અકાળે જાગેલા પક્ષીઓનો અવાજ. જુઓ, અકાળે જાગેલા, કારણ કે પક્ષીઓ છે ને એ બધા વહેલી સવારે જ જાગે અને બધા આમ તો પ્રકૃતિના તમામ જીવો છે ને એ પ્રકૃતિના નિયમ પ્રમાણે જ ચાલે, એક માણસને છોડે. કારણ કે માણસ મન પડે ત્યારે સૂવે અને મન પડે ત્યારે ઉઠે, રાતના દિવસની જેમ રખડતા હોય અને સુવાનું કોઈ ટાઈમિંગ જ ન હોય. બરોબર? પરંતુ તમામ પક્ષીઓ જુઓ, એ બધા જેવું અંધારું થાય તેવા પોતપોતાના માળામાં છુપાઈ જાય, સૂઈ જાય અને વહેલી સવારે સૂર્યોદય થાય ને તે પહેલા ઉઠી જાય. ખ્યાલ આવ્યો? એટલે બધા પ્રકૃતિના નિયમને અનુસરે છે, સિવાય કે મનુષ્ય. એટલે અહીં એ રીતના કહ્યું છે કે અકાળે જાગેલા પક્ષીનો અવાજ. કોઈ જોખમ હોય, પક્ષીઓ માળામાં સૂતા હોય, કોઈ સાપ કે બિલાડી કે ત્યાં ચડી આવે અને કોઈ એવો અવાજ થયો હોય તો પક્ષી આવી રીતના રાત્રે જાગે. નહીતર એ નિશાચર પક્ષી સિવાય કોઈ પક્ષી રાત્રિના જાગે નહીં કે ભ્રમણ કરે નહીં. બરોબર ને? એટલે અહીં એ બાબત દર્શાવી. હવે ક્યાં ક્યાં અવાજ આવતા હતા તો કે વહેલી સવારે ઘંટીઓનો મધુર અવાજ. આમે આપણને ખ્યાલ જ છે, ગામડાઓની અંદર તમે વહેલી સવારે જો ત્યારે ઉઠી અને નીકળ્યા હો તો તમને વલોણાના અવાજ, છાસ વલોવાના અવાજ છે ને એ ઘરે ઘરેથી આવતા સંભળાય. તેવી રીતના અહીં આપણે વાત શહેરની છે એટલે શું કહ્યું છે કે ઘંટીઓના મધુર અવાજ અને વહેલી સવારે સ્ત્રીઓ જાગી હોય અને પોતાના કામમાં નિયમિત પરોવાય હોય
એટલે ઘરના બધા સભ્યો સૂતા હોય એટલે એકદમ ધીમે વાતો કરતી હોય, પરંતુ અહીં તો આમે આ વૃદ્ધ ડોસો રસ્તા પર જતો હતો એટલે ત્યાં તેમને અવાજ કેવો સંભળાય છે? એકદમ ધીમો સ્વર, સ્ત્રીઓનો ધીમો સ્વર, ઘંટીનો મધુર અવાજ, કોઈ વહેલી સવારે ઉઠનારના પગરખાનો અવાજ, કૂતરાનો અવાજ અને અકાળે જાગેલા પક્ષીનો અવાજ. આ સિવાય શહેર તદ્દન શાંત હતું. આ બધા અવાજ ખાસ યાદ રાખજો, 1-2 માર્ક્સમાં પૂછી શકાય. એટલે એકદમ એ સિવાય શહેર શાંત હતું અને લોકો એકદમ ગાઢ નિંદ્રામાં સૂતેલા હતા. જો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા એટલે એકદમ ગાઢ નિંદ્રામાં સૂતા હતા. હવે આગળ, શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. હવે જો ઋતુ કઈ ચાલી રહી હતી તો કે શિયાળાની, અને શિયાળાની ઠંડીનું પ્રમાણ એટલું હતું કે તેનાથી રાત્રિ પણ જો ગાઢ બની ગઈ હતી, કારણ કે સૂર્યોદય મોડો થાય આપણને ખ્યાલ જ છે અને ઠંડી સર્વત્ર ફેલાયેલી જ હોય, અને આપણે પણ હમણાં એ જ માહોલ ચાલી રહ્યો છે. રાત્રિ વધારે ગાઢ બનતી હતી, કહે નહીં છતાંય કતલ કરી નાખે એવી અને મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. જો અહીં લેખકે આ ઠંડીનું વર્ણન કેવું કર્યું છે કે કહે નહીં છતાંય કતલ કરી નાખે તેવી, બરોબર? કારણ કે ઠંડી આમે કોઈની સગી તો ન થતી હોય. હવે અહીં જે દ્રશ્ય આવ્યું એ આ વૃદ્ધ ડોસાની, અને તે કેવી સ્થિતિમાં હતો કે તેમના ફાટેલા જભા સાથે, જો તેમની પાસે પૂરતા વસ્ત્રો નહોતા એટલે સ્થિતિ તેમની ખરાબ હતી. આપણી પાસે એટલા વસ્ત્રો હોય, એટલા ગરમ કપડા હોય, છતાં આપણને એટલી ઠંડી લાગે તો જે એકદમ ગરીબ લોકો હોય એ લોકોને શું ઠંડી નહીં લાગતી હોય? બરોબર. એટલે જો કહે નહીં છતાંય કતલ કરી નાખે તેવી, અહીં એવી રીતના લેખકે વર્ણન કર્યું. અને કાતિલ હથિયારની માફક, એટલે એક કાતિલ ઠંડી અને કોઈ હથિયારની જેમ જો તેમનો સર્વત્ર કાબુ ફેલાવી રહી હતી. એટલે એવી કાતિલ ઠંડી પડી રહી હતી, અતિશય ઠંડી હતી, એમનું અહીં વર્ણન કર્યું છે. એટલે એ બાબત યાદ રાખજો, બરાબર? અને વૃદ્ધ ડોસો આ સમયે શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. અને આવી ઠંડીની અંદર આ વૃદ્ધ ડોસો છે ને એ શહેરના મધ્ય ભાગમાં થઈને પસાર થતો હતો, બરોબર? અને અંતમાં શું કહ્યું કે શાંત રીતે ડગમગ ધરતો, આ વૃદ્ધ ડોસો શાંત રીતના ડગમગ ધરતો શહેરના દરવાજાની બહાર થઈ અને સીધી સડક પર આવી પહોંચ્યો. અને ત્યાં જુઓ પોતાની જૂની ડાંગથી, ડાંગ એ તળપદો શબ્દ છે, જૂની ડાંગ એટલે લાકડી, એ ખાસ તળપદા શબ્દમાં પૂછાઈ શકે એટલે એ યાદ રાખજો, બરોબર? હવે જો જૂની ડાંગના ટેકા છે, કારણ કે શરીર તેમનું કેવું હતું તો એકદમ વૃદ્ધ, એટલે લાકડીના ટેકાથી તે ચાલ્યો જતો હતો. તો ખ્યાલ આવ્યો ને બધાને? આ પેલો પેરેગ્રાફ સમજાઈ ગયો. અહીં જો રાત્રિનું વર્ણન છે, શિયાળાની ઋતુ હતી, ઠંડી કેવી હતી તે વાત દર્શાવી છે. અને આ વૃદ્ધ ડોસો એ રસ્તા પર થઈ અને ટૂંકમાં શહેરના મધ્ય ભાગમાં થઈ અને જે પસાર થતો હતો તે દ્રશ્ય અહીં દર્શાવ્યું છે. તો એમાં જે આ રાત્રિનું વર્ણન છે ને તે તમારે ખાસ યાદ રાખવાનું છે. ચાલો હવે જુઓ બીજા પેરેગ્રાફમાં. સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે સીમણી બની હતી. જુઓ શહેરનો જે બીજો ભાગ છે, જુઓ સડકની એક બાજુ ઝાડની હાર હતી, વૃક્ષોની હાર હતી, અને શિયાળાની ઋતુ ચાલતી હોય, એટલી ઠંડી હોય તો આપણને ખ્યાલ જ છે કે વૃક્ષ નીચે વધુ ઠંડી લાગે, કારણ કે આમે સૂર્યોદય થાય ત્યારે તડકો એટલો બધો હોય નહીં, દિવસ દરમિયાન એ ઠંડીનું પ્રમાણ રહેતું હોય, અને વૃક્ષ નીચે તો વધારે ને વધારે અતિશય ઠંડી લાગે. એટલે એ બીજી બાજુ જે અહીં વાત કરી છે ને એ એક બાજુ વૃક્ષોની હાર હતી અને બીજી બાજુ શહેરનો બગીચો હતો, જુઓ બાગ હતો, એટલે ત્યાં ઠંડીનું પ્રમાણ કેટલું વધારે હોય તો તે બાબત દર્શાવી કે ઠંડી વધારે હતી. અને ત્યાં રાત્રિ પણ વધારે સીમણી બનતી હતી. સીમણી એટલે એકદમ અંધકાર ભેરી, એકદમ ગાઢ, ઘોર અંધારી, બરોબર? એ એમના સમાનાર્થી છે, યાદ રાખજો, બરોબર? અને વૃક્ષો નીચે વધુ
અંધકાર લાગતો હતો, કારણ કે વહેલી સવારનું દ્રશ્ય છે, હજી સૂર્યોદય થયો નથી અને ત્યાં ઠંડીનું પ્રમાણ પણ ખૂબ વધુ હોય. હજુ કેવી ઠંડી હતી તે આગળ કહે છે કે પવન સંસર્વો નીકળી જાય તેવી અને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકાની જેમ પડતું હતું. એકદમ જાણે હિમ પડી રહી હતી. સર્વત્ર ઠંડીનો કાબુ ફેલાયેલો હતો અને કેવી ઠંડી કાતિલ હથિયારની માફક, બરાબર, કાતિલ હથિયારની માફક પોતાનો સર્વત્ર કાબુ ફેલાવતી હતી. એ આપણે આગળ જોઈ ગયા. અને અહીં પણ જુઓ, પવન સંસર્વ નીકળી જાય એટલે આર પાર જઈને નીકળી જાય ને તેવો અનુભવ થતો હતો આ ઠંડીનો. અને શુક્રના તારાનું મીઠું તેજ, કારણ કે વહેલી સવારે શુક્રનો તારો પણ એટલો જ પ્રકાશિત દેખાય, જાણે એનું તેજ છે ને એ પૃથ્વી ઉપર વરસી રહ્યું હોય, પડી રહ્યું હોય તેવું લાગતું હતું. અને ઠંડી તો એવી જાણે બરફના કટકાની જેમ, બરાબર, આ શુક્રના તેજ સાથે, આ તારાના પ્રકાશ સાથે પૃથ્વી ઉપર વરસી રહી હતી. એવી કાતિલ ઠંડી હતી. એવા શિયાળાનું અહીં વર્ણન કર્યું છે. અને જ્યાં બાગનો છેડો હતો, આગળ શું કહે છે કે જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું અને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. હવે આ જ્યાં બાગનો છેડો હતો, જ્યાં બગીચો પૂર્ણ થતો હતો, ત્યાં એક છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું. જુઓ, છેલ્લામાં છેલ્લી ઢબનું રોનકદાર એટલે સુશોભિત કરેલું, આમ જૂનું પરંતુ સજેલું એટલે રોનકદાર મકાન હતું. અને તેની બારી બંધ હતી પરંતુ બારણામાંથી દીવાના ઉજાસ બહાર પડતો હતો. બારી બંધ હતી અને દરવાજો સેજ આમથો ખુલ્લો હશે એટલે તેમાંથી અંદર દીવો જે બળતો હતો ને તેમના પ્રકાશ, તેમનો ઉજાસ એટલે તેમનો પ્રકાશ છે ને એ દેખાતો હતો. તો બધાને ખ્યાલ આવ્યો ઠંડીનું અહીં કેવું લેખકે વર્ણન કર્યું તે ખાસ તમારે યાદ રાખવાનું છે, બરોબર. એક બાજુ વૃક્ષોની હાર હતી, બીજી બાજુ શહેરનો બગીચો હતો અને ત્યાં વૃક્ષોનું પ્રમાણ વધુ હોવાથી ઠંડી પણ કેવી હતી, અતિશય કાતિલ. અને શુક્રના તારાનું તેજ આ પૃથ્વી ઉપર જાણે ઠંડીના કટકાની જેમ વરસી રહ્યું હતું, કારણ કે શુક્રનો તારો વહેલી સવારે એટલો જ પ્રકાશિત દેખાય. અને એ બાબતની જો અહીં દર્શાવી લેખકે. અને વૃક્ષોની નીચે ઠંડીનું પ્રમાણ વધી જાય અને એ સાથે જો અંધકાર પણ વધી જાય, એટલે જાણે એકદમ ગાઢ અંધકાર હોય ને તેવું દ્રશ્ય દર્શાવ્યું છે, બરાબર. અને આ છેલ્લામાં છેલ્લી ઢબનું મકાન ક્યાં હતું તો કે બગીચાના છેડે, બરાબર, બાગના અંતે. અને તે કેવું હતું તો કે એકદમ રોનકદાર, છેલ્લામાં છેલ્લી ઢબનું પરંતુ રોનકદાર મકાન હતું. અને તેની બારી બંધ હતી અને બારણામાંથી દીવાનો પ્રકાશ દેખાતો હતો. તો આ અહીં સુધી બધાને ખ્યાલ આવી ગયો, સમજાઈ ગયું. હવે જો આગળ, ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. જાણે આપણે કોઈ માનતા કરી હોય અને પર્વત ચડતા હોય અને ત્યાં પહોંચી જાય તો કેવું આનંદ થાય, બરોબર. અથવા દૂર ક્યાંય ચાલીને જતા હોય અને મંદિર સુધી પહોંચવાનું હોય અને ત્યાં પહોંચી જાય પછી કેવો આપણે આનંદ અનુભવીએ, તેવી રીતના ભાવિક મનુષ્ય, બરોબર, એકદમ શ્રદ્ધાળુ માણસ હોય અને મંદિરે જતા ખૂબ જ ખુશ થાય ને તેવી રીતના જુઓ એક ભાવિક, બરોબર, એક ભક્ત જાણે આ દાતાનું શિખર જોઈ અને જેમ શ્રદ્ધાથી આનંદ પામે ને તેવી રીતના જો અહીં એ ઉપમા આપી કે એટલો આનંદ થયો કે મેં જેમ હમણાં તમને કહ્યું એમ કે કોઈ ભક્ત છે એ માનતા કરે અને ત્યાં પહોંચે ને જેવો આનંદ થાય ને તેવો આ વૃદ્ધ ડોસાને આ મકાનની લાકડાની કમાન જોઈ અને આનંદ થયો. એટલે આજે છેલ્લામાં છેલ્લી ઢબનું રોનકદાર મકાન હતું ત્યાં પહોંચી અને આ મકાનની લાકડાની કમાન જોવે છે ને એટલે એટલો આનંદ અનુભવે, બરોબર. અને હવે આગળ જુઓ, કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યું હતું પોસ્ટ ઓફિસ. અને આ જે રોનકદાર છેલ્લામાં છેલ્લી ઢબનું જે જૂનું મકાન હતું એ શું હતું તો કે પોસ્ટ ઓફિસ. અને જુઓ એ જરી પુરાણા એટલે એકદમ જર્જરિત, બરોબર, એવા પાટિયામાં, આમ પાટિયું જૂનું જર્જરિત અને એ પાટિયા ઉપર નવા અક્ષરે શું લખ્યું હતું તો કે પોસ્ટ ઓફિસ. ખાસ એક માર્ક્સમાં પૂછાય તો આવી રીતના તમારે ઉત્તર લખવાનું છે એ યાદ રાખજો કે જરી પુરાણા પાટિયામાં નવા અક્ષરે લખ્યું હતું પોસ્ટ ઓફિસ. તો બધાને ખ્યાલ આવી ગયો. હવે જુઓ અંતે, ડોસો ઓફિસની બહાર પડથાર પર બેઠો, એટલે ઓફિસની આગળનો જે ભાગ હતો ને ખુલ્લો,
એ ખુલ્લો ભાગ, બરોબર, ત્યાં એ બેઠો અને અંદરથી કઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, કારણ કે વહેલી સવાર હતી, આપણને ખ્યાલ છે હજુ કોઈ ઉઠ્યું નહોતું, એવું દ્રશ્ય રાત્રિનું અને સૂર્યોદય પહેલા. અને પોસ્ટ ઓફિસ અત્યારે પણ આપણને ખબર જ છે, બરોબર, કે કર્મચારીઓ કેવી રીતના ત્યાં કામ કરે છે. એટલે અહીં જો એ બાબત દર્શાવી છે કે ડોસો ઓફિસની બહાર પડથારમાં, એટલે આ ખુલ્લા ભાગમાં બેઠો, બરોબર, આગળનો ભાગ જે છે ત્યાં, અને અંદરથી કઈ ચોક્કસ અવાજ નહોતો આવતો, બરોબર, પરંતુ 2-4 જણા કામમાં હોય ને તેમ વ્યવહારિક ગુપચુપ કરી રહ્યા હતા, પરંતુ 2-4 જણા જાણે કામમાં હોય તે રીતના ધીમે ધીમે બોલી રહ્યા હતા. એટલે વ્યવહારિક ગુપચુપ, એ જો ખાસ યાદ રાખજો, ગુપચુપ એટલે અંદરો અંદર વાતો કરવી, રૂઢિપ્રયોગ છે, એટલે 1 માર્ક્સની અંદર તે પણ પૂછાઈ શકે. તો બધાને અહીં સુધી ખ્યાલ આવી ગયો, સમજાઈ ગયો ને? ખાસ યાદ રાખવાનું છે આ રાત્રિનું વર્ણન, અને ત્યારબાદ આ વૃદ્ધ ડોસો જે પોસ્ટ ઓફિસે પહોંચે, એ પોસ્ટ ઓફિસનું મકાન કેવું હતું, ત્યાં કેવા અક્ષરોમાં નામ લખેલું હતું, એ બધું યાદ રાખવાનું છે, કારણ કે એ બધું 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે. અને અંદર કેટલા વ્યક્તિઓ કામ કરી રહ્યા હતા, એટલે અંદર કેટલા વ્યક્તિઓ કામમાં હોય તેવું લાગતું હતું, એ બાબત પણ યાદ રાખજો. ચાલો, તો અહીં સુધી બધાને સમજાઈ ગયું. હવે જુઓ પેજ નંબર 4 પર, બરાબર.